નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની ગણિત વિષયની ત્રિમાસિક કસોટી એટલે કે જે એકમ કસોટી છે ઓગસ્ટ 2025ની, જે કુલ 40 ગુણની એકમ કસોટી છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા એકમ કસોટીઓ જે છે ગયા વર્ષની, તેના આધારે આપણે તૈયાર કરેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે આપણે લઈને આવી ચૂક્યા છીએ। આ પીડીએફની અંદરથી તમે જેટલા પણ પ્રશ્નો તૈયાર કરશો તે તમારી ત્રિમાસિક કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જરૂરથી ધોરણ 6ના ગણિત સહિતના દરેક વિષયના ત્રિમાસિક કસોટીના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો આપણે અહીંયા શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી। અહીંયા કહ્યું છે કે વિકલ્પ પસંદ કરી જવાબ આપો। એમાં છે જો 101, ત્યાર પછી છે 2584, 210, 9423માંથી ખાલી જગ્યાએ સૌથી નાની સંખ્યા છે, તો જવાબ આવશે વિકલ્પ એ 101। એવી જ રીતે અહીંયા તમે જે વિકલ્પો જે છે મિત્રો જોઈ શકો છો કે જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો જે છે ગયા વર્ષની એકમ કસોટી માટે જે ખાસ ઉપયોગી હતા એવા પ્રશ્નો આપણે અહીંયા દર્શાવેલા છે। તો દરેક વિદ્યાર્થીઓએ આ જે પ્રશ્નો છે તેનો ખાસ અભ્યાસ કરી લેવો, કારણ કે તમારી ત્રિમાસિક કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। જો એટલા પ્રશ્નો તમે કરી લેશો તો ત્રિમાસિક કસોટીમાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વિકલ્પ પસંદ કરી જવાબ આપો। ફરી પાછા અહીંયા આપણને વિકલ્પો આપેલા છે, તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો એકમ કસોટીના જે છે તે આપણે અહીંયા લીધેલા છે। તો ત્રિમાસિક કસોટી જે છે, ત્રિમાસિક પરીક્ષા જે છે તેના માટે બહુ જ ઉપયોગી છે, તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે પ્રશ્નો છે તે અવશ્ય મેળવી લેવા। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, યોગ્ય પ્રક્રિયાનો ઉપયોગ દ્વારા મોટી સંખ્યાના દાખલા નીચેના દાખલા ગણો। તો અહીંયા તમને દાખલાની રકમ અને દાખલો ગણીને પણ દર્શાવવામાં આવેલો છે, અહીંયા તમે જોઈ શકો છો। તો આવી રીતે તમે દરેક દાખલા જે છે તેનો અહીંયાથી અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે બીજો દાખલો, એની પણ રકમ અને જવાબો આપેલા છે। ત્યાર પછી દાખલા નંબર 3, ત્યાર પછી જોઈ શકો છો કે દાખલા નંબર 4। આ વિડીયો છે એની સાથે તમે આની પીડીએફ મેળવી શકો છો, અને પીડીએફ તમે મેળવી લેજો, રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે। ઝેરોક્સ કરાવી અને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા ગણો। તો અહીંયા પણ આપણને જે લસાગુસાના જે દાખલાઓ છે તે આપવામાં આવેલા છે, અને જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને સરસ મજાની આપણી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા જે ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે તેના વિડીયો અને તેની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। અને આ પીડીએફ પણ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। તો મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 6ના કોઈ એક નવા વિષયના એટલે કે બીજા વિષયના આ જે ત્રિમાસિક કસોટી છે તેના પ્રશ્નપત્ર એટલે કે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે।